ભાગ 2 નું પ્રકરણ નંબર 1 સંભાવના। તો આની અંદર આપણે જોઈએ તો વિભાગ એ હેતુલક્ષી પ્રશ્ન જે 2 પૂછાય છે 2 ગુણના। વિભાગ બી અતિ ટૂંકો પ્રશ્ન એ પૂછાય છે 1 ગુણનો। એ રીતે વિભાગ સી પ્રશ્ન અથવા દાખલો આવી શકે 1 પૂછાય છે 2 ગુણના। જ્યારે વિભાગ ડી માં 3 દાખલા પૂછાય છે, ટોટલ 3 દાખલા પૂછાય છે, એક દાખલાના 3 માર્ક 3 તેરીને 9। ટોટલ આ ચેપ્ટર આમ જોઈએ તો ઓપ્શન સાથેનું 14 ગુણનું થાય છે, પણ જો ઓપ્શન સાથે ઓપ્શન વગર આપણે બાદ કરીએ ને તો 12 ગુણનું થાય। આગળની પ્રથમ વ્યાખ્યા જોઈએ, યાદચ્છિક ઘટના કોને કહેવાય? તો કે ચાન્સ પર આધાર રાખતી। તો આ જે ચાન્સ શબ્દ છે, ચાન્સને આપણે તક પણ કહી શકીએ। ચાન્સ પર આધાર રાખતી ઘટનાઓને યાદચ્છિક ઘટના કહે છે। ફરી વખત, ચાન્સ પર આધાર રાખતી ઘટનાઓને યાદચ્છિક ઘટના કહે છે। નીચે આપણને 2 ઉદાહરણ આપેલા છે। પહેલું ઉદાહરણ છે 52 પત્તાના ઢગમાંથી લીધેલું પત્તું કાળીનો રાજા હોય। હવે 52 પત્તા હોય તો એકાથી લઈ અને બાદશાહ સુધીના 13 પત્તા આવે એક જાતમાં, એવી 4 જાત તો ટોટલ 52 થાય। એમાંય તે બાદશાહ મતલબ રાજા, તો રાજાના 4 રાજા હોય, ફુલ્લીનો, કાળીનો, ચરકટ અને લાલ। એમાંય તે કાળીનો રાજા મળે, આવી ઘટનાઓને યાદચ્છિક ઘટના કહી શકે। કારણ કે કાળીનો રાજા પણ આવી શકે, ફુલ્લીનો રાજા પણ આવી શકે, અને એમાંથી આપણે એમ કહી શકીએ કાળીનો રાજા મળે। એવી જ રીતે એક સમતોલ સિક્કાને ઉછાળો, છાપ મળે। સિક્કો ઉછાળો, હવે સિક્કા પર આપણે ખબર છે 2 પરિણામ મળે, છાપ અથવા કાટ। તો સિક્કાને ઉછાળવાનો જે પ્રયોગ ઘટના છે એ ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે। તો અહીં આપણે 2 ઉદાહરણ જોયા કે સમતોલ સિક્કાને ઉછાળો તે ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય છે, અને 52 પત્તામાંથી કોઈ પત્તું લઈ અને એ પત્તું કાળીનો રાજા મળે તો એને પણ યાદચ્છિક ઘટના કહે છે। હવે એવી જ રીતે આગળની વ્યાખ્યા આપણે જોવાની છે બીજી, યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો આ યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો સૌથી પ્રથમ આની અંદર 3 શરતો આપેલી છે, ધ્યાન રાખજો કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે, નિરપેક્ષ એટલે સ્વતંત્ર, આ શબ્દ જે છે નિરપેક્ષ શબ્દ એટલે સ્વતંત્ર રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, આ પહેલી શરત। સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગમાં બધા શક્ય પરિણામો જ્ઞાત હોય, મતલબ જાણતા હોય, તો અને ત્રીજું છે કે તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે એટલે પ્રયોગ પહેલા કરી શકાતું હોવું જોઈએ નહીં, તો એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે। ફરી વખત 3 શરતો, નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોવું જોઈએ, નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોવું જોઈએ, બીજી શરત તે પ્રયોગના બધા શક્ય પરિણામો આપણે જાણતા હોવા જોઈએ, અને ત્રીજું તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોવું જોઈએ, આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે। અહીં આપણે નીચે 3 ઉદાહરણ દ્વારા સમજીએ કે કયો પ્રયોગ યાદચ્છિક પ્રયોગ છે। આ 3 જે ઉદાહરણ આપણને અહીંયા આપ્યા છે એની વાત છે। એમાંથી સૌથી પહેલો લઈએ કે એક સિક્કો ઉછાળો। હવે આ એક સિક્કો ઉછાળો યાદચ્છિક પ્રયોગ છે કે નહીં, તો કે આપણે 3 શરતોને અહીંયા ધ્યાનમાં લઈશું। જો 3 શરતો મંજૂર થતી હોય તો યાદચ્છિક પ્રયોગ છે। તો પહેલી શરત તો શું, તો કે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન થવું જોઈએ। તો કે સિક્કાને તમે ઉછાળો તો માની લો પ્રથમ વખત ઉછાળો છાપ આવે, એવી જ રીતે જો બીજી વખત ઉછાળીએ તો પણ છાપ આવી શકે, અથવા એવી રીતે ત્રીજી વખત ઉછાળો તો પણ છાપ, મતલબ સમાન સંજોગોમાં પુનરાવર્તન થાય છે। માની લો કે ચોથી વખતે કાટ આવ્યો તો બની શકે 5મી વખતે કાટ મળી શકે, અથવા 6ઠ્ઠી વખતે કાટ મળી શકે, મતલબ સમાન સંજોગોમાં પુનરાવર્તન, પહેલી શરત મંજૂર થઈ જાય છે। બીજું,
બધા જ શક્ય પરિણામ જાણીએ છીએ આપણે. બંને પરિણામ આપણે ખબર છે સિક્કાને બે જ પરિણામ છે, ત્રીજું કોઈ નથી, છાપ અથવા કાટ. મતલબ બીજી શરત એ મંજૂર. ત્રીજી શરત કે કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકતા ન હોવા જોઈએ. હવે માની લો કે સિક્કો ઉછાળો તો અગાઉથી આપણે કહી શકીએ છાપ જ આવશે અથવા કાટ જ આવશે, ચોક્કસ પણ કહી શકીએ નહીં. તો આ ત્રીજી શરત પણ અહીંયા મંજૂર થઈ જાય છે. મતલબ આ યાદચ્છિક પ્રયોગ છે. એવી જ રીતે એક સમતોલ પાસો ઉછાળતા મળતા પરિણામના પ્રયોગને પણ યાદચ્છિક પ્રયોગ કહેવાય. કેવી રીતે? કે ભાઈ સમતોલ પાસો છે, તમે એક વખત ઉછાળો તો બની શકે કે એની પર બે આવ્યા, ચાલો. બીજી વખત ઉછાળો બની શકે ફરી વખત બે મળી શકે, ત્રીજી વખત ઉછાળો ફરી વખત, ચોથી વખત ઉછાળો બે મળી શકે. મતલબ સમાન સંજોગોમાં પુનરાવર્તન થાય છે. બીજી શરત છે કે બધા જ શક્ય પરિણામો જાણતા હોય છે. આપણે ખબર છે પાસા ઉપર 1 થી લઈ અને 6 પરિણામ, 1 થી લઈને 6 આંકડા આવે, સાતમું કોઈ પરિણામ મળી શકે નહીં. મતલબ બધા જ પરિણામો આપણે જાણીએ છીએ. અને ત્રીજી શરત કે નિશ્ચિત અનુમાન, જે ચોક્કસ પરિણામ મળશે તે અગાઉથી આપણે કહી શકતા હોવા જોઈએ. પાસા ઉપર 1 થી 6 માંથી કયો જ મળશે એવું અગાઉથી આપણે કહી શકીએ નહીં. ભાઈ 5 જ આવશે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ નહીં. મતલબ આ ત્રીજી શરત પણ અહીંયા મંજૂર થાય છે. હવે લઈએ ત્રીજું ઉદાહરણ, સૂર્યનું પૂર્વમાં ઉગવું. સૂર્યનું ઉગવું આમ જોઈએ તો ભાઈ સૂર્ય રોજ ઉગે છે, આજે ઉગશે કાલે ઉગશે, મતલબ સમાન સંજોગોમાં પુનરાવર્તન થાય છે, રોજ ઉગે છે. બરાબર, તો એમ કહી શકાય કે હા ભાઈ આ શરત મંજૂર થાય છે. બીજું, બધા જ શક્ય પરિણામ જાણીએ, ચારે ચાર દિશાઓ આપણે જાણીએ છીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ચારે ચાર દિશાઓ આપણે જાણીએ છીએ. મતલબ આ શરત પણ મંજૂર થાય છે. પણ ત્રીજી શરત કે ચોક્કસ પરિણામ જેનું નિશ્ચિત અનુમાન તમે પહેલેથી ન કરી શકવા જોઈએ, ભાઈ સૂર્ય કાલે ક્યાં ઉગશે, જો એને તમને આજે એનો જવાબ ખબર હોય અથવા પરમ દિવસે ક્યાં ઉગશે એનો તમે આજ પણ જવાબ દઈ શકતા હોઈએ તો એનું અગાઉથી આપણને એનો જવાબ ખબર છે, એનું પરિણામ ખબર છે. મતલબ આ ત્રીજી શરત અહીંયા મંજૂર થતી નથી. મતલબ આ પ્રયોગ યાદચ્છિક પ્રયોગ નથી. જ્યારે ઉપરના બે પ્રયોગો યાદચ્છિક પ્રયોગ છે, ઉપરના બે ઉદાહરણોમાં આપણે યાદચ્છિક લીધી બે ઘટના, અને નીચેનું જે ત્રીજું છે એ યાદચ્છિક પ્રયોગ નથી. આગળ આપણે જોઈએ યાદચ્છિક પ્રયોગના લક્ષણો. તો આ યાદચ્છિક પ્રયોગના લક્ષણોમાં યાદચ્છિક પ્રયોગના ટોટલ 4 લક્ષણ છે. એમાં પહેલું છે સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકતા હોવા જોઈએ. એવો પ્રયોગ કે જે આપણે સમાન પરિસ્થિતિ હેઠળ એનું પુનરાવર્તન કરી શકતા હોવા જોઈએ. જેમ કે સિક્કો ઉછાળીએ તો આપણે છાપ મળે પહેલી વાર, તો બની શકે બીજી વખતે છાપ મળે અથવા ત્રીજી વખતે મળે અથવા પછી કાટે મળી શકે, ફરી વખત કાટ પણ મળી શકે. સિક્કો હોય પાસો હોય તો એક પહેલી વાર એક મળી શકે અથવા બીજી વખતમાં એક મળી શકે અથવા ત્રીજી વખત પણ ફરી વખત એક આવી શકે. પ્રયોગના શક્ય તમામ પરિણામો વિશે અગાઉથી આપણે વર્ણન કરી શકતા હોવા જોઈએ અથવા તમે એવું પણ લખી શકો પ્રયોગના બધા જ પરિણામો જ્ઞાત હોય, જાણતા હોવા જોઈએ, બધા જ પરિણામો. આ બીજો મુદ્દો. ત્રીજો, પ્રયોગના અંતે મતલબ કોઈ ચોક્કસ પરિણામ મળે જ. માનો કે સિક્કો ઉછાળો તો એવું ન બને કે છાપે ન આવે ને કાટે ન આવે. મતલબ કોઈ એક પરિણામ તો મળે જ, કાં છાપ મળે કાં કાટ મળે. એવી રીતે પાસો હોય તો પાસામાંથી 1 થી 6 માંથી કોઈ એક પરિણામ તો આપણને મળે. તો ત્રીજું એનું જે લક્ષણ છે એવું કહેવા માંગે છે કે ચોક્કસ પરિણામ મળવું જોઈએ. ઘણા પ્રયોગો એવા હોય કે તમે એની શરૂઆત કરો પણ અંતે કોઈ જવાબ ન મળે તો એવા પ્રયોગને આપણે ચોક્કસ યાદચ્છિક પ્રયોગ ન કહી શકીએ. ચોથું, પ્રયોગને અંતે કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું ન હોવું જોઈએ. કે સિક્કો ઉછાળતા પહેલા જો આપણને ખબર હોય કે છાપ જ આવશે તો એવો યાદચ્છિક પ્રયોગ કહી શકાય નહીં.
અથવા પાસો ઉછાળતા આપણે ખબર પડે કે પાસા પર ભાઈ 5 જ આવશે ફિક્સ જ, તો એ પણ આપણે યાદચ્છિક પ્રયોગ કહી શકીએ નહીં. મતલબ જેનું અગાઉથી આગળના આપણે ઉદાહરણમાં જોયું કે સૂર્યનું ઉગવું એ યાદચ્છિક પ્રયોગ એટલે નથી કારણ કે એ આજે પૂર્વમાં ઉગ્યો છે, કાલે પણ પૂર્વમાં ઉગશે, પરમ દિવસે પણ પૂર્વમાં જ ઉગશે, એટલે એ સૂર્યનું ઉગવું એ યાદચ્છિક પ્રયોગ નથી. મતલબ જેનું પરિણામ તમે પ્રયોગ શરૂ કરતા પહેલા જ જાણતા હોઈએ તો એને યાદચ્છિક પ્રયોગ કહી શકાય નહીં. તો આ 4 લક્ષણો છે. પહેલું છે પ્રયોગનું પુનરાવર્તન કરી શકાતો હોવો જોઈએ, બધા જ પરિણામો જાણતા હોવા જોઈએ, પ્રયોગને અંતે ચોક્કસ પરિણામ મળવું જોઈએ અને તેનું નિશ્ચિત અનુમાન પહેલેથી કરી શકતા હોવા જોઈએ નહીં. આ 4 પ્રયોગ.